નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સુરતના મોટા વરાછાના લજામણી ચોક ખાતે આવેલા ઓપેરા બિઝનેસ હબ નામના કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી. બીજા માળે આવેલી એક પિઝા શોપમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સુરતના મોટા વરાછા સ્થિત લજામણી ચોક પાસે આવેલા ઓપેરા બિઝનેસ હબના બીજા માળે રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ અચાનક પિઝા શોપમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે સમગ્ર પિઝા શોપને ઝપેટમાં લઈ લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. કટોકટીની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. તેના પર પૂરેપૂરો કાબુ મેળવી લીધો હતો. રાહતની વાત એ છે કે ઘટના બની ત્યારે મોડી રાત હોવાના કારણે પિઝા શોપમાં કોઈ પણ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો કે પિઝા શોપમાં આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી, જે અંગે ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.